कृतामृतं तप्तजीवनं कविभिरीडितं कल्मषापहं श्रवणमङ्गलं श्रीमदाततं भुवि गुणन्ति ते भूरिदा जनः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं स्तुतिं व्यासं ततो जयमुदीरये सुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुम् ॐ श्री ब्रह्मणे नमो नमः ॐ श्री परमात्मने नमो नमः ॐ श्री जगन्मात्रे नमो नमः ॐ श्री कृष्णाय भगवते नमो नमः भगत प्रेमी तो भाइयों ने बहनों ने मेरा हार्दिक नमस्कार। આજે આપણે અક્ષય તૃતીયા આધ્યાત્મિક મહત્વ માટે સત્સંગ કરીશું. અક્ષય તૃતીયા, તૃતીયા એટલે વિશ્વાસ સુધી એ તૃતીયા, અક્ષય એટલે જેનો નાશ થતો નથી એ અક્ષય. જેની ખૂબી એ છે કે અક્ષય તૃતીયા કેટલી જૂની છે, કદમ નહીં આવે. એવું કહેવાય છે કે જયારે સત્યયુગનો પ્રભાવ દૂર થયો અને જયારે સત્યયુગ સમાપ્તિ થઈ એ પછી જયારે ત્રેતાયુગનો પ્રારંભ થયો, જે દિવસે પ્રારંભ થયો એ દિવસ અક્ષય તૃતીયા. વિચાર કરીજો, 100,000 લાખો વર્ષ જૂની આ કથા છે અક્ષય તૃતીયા. સામાન્ય રીતે આપણા મોટા મોટા તહેવારો ભગવાન સાથે સંકળાયેલા હોય છે. જન્માષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મહોત્સવ, એ દિવસે આપણને ભગવાનનું સ્મરણ થાય છે, શ્રી કૃષ્ણ સ્મરણ થાય છે, લીલાનું સ્મરણ થાય છે. આપણા હૃદયમાં રહેલા ભગવાન સાથેનો સંપર્ક થાય છે અને એનો આનંદ આવે છે. તો જોની ખૂબી એ છે કે જન્માષ્ટમી દિવસે ભગવાન શ્રી કૃષ્ણને આપણે જાગૃતિ અથવા તો ત્યારે કે ભાઈ યાદ કરીએ છીએ એનો આપણે આનંદ આવે છે. હવે જયારે એ ભગવાનને આપણે પ્રેમથી, પૂરી જાગૃતિથી, શ્રદ્ધા યાદ કરીએ કેટલો આનંદ આવે. આપણા અત્યારે આ વિશેષતા છે. શિવરાત્રીના દિવસે ભગવાન શિવને યાદ કરીએ એટલે આપણને આનંદ આવે. નવરાત્રીના દિવસે માતાજીની કૃપાને યાદ કરીએ અને માતાનું સ્મરણ કરતા કરતા નાચીએ, કૂદીએ, ગરબા કહીએ તો આખો થાક ભૂલી જવાય અને ભગવાન માતાનું સ્મરણ થાય. તો આપણા આ તહેવારોનું આ મહત્વ છે, વિશેષતા છે કે એ તહેવારના કારણે આપણી આધ્યાત્મિક બેટરી ચાર્જ થાય છે. આજે આપણે અક્ષય તૃતીયા મહિમા વિશે વાત કરીશું. ભગવાન પરશુરામ તો પ્રાકટ્ય દિવસ એટલે આ અક્ષય તૃતીયા.
પરમાત્માના 24 અવતારોમાં છઠ્ઠા અવતાર ત્યાં ભગવાન પરશુરામ. ભગવાન પરશુરામ અજર અમર છે. અશ્વત્થામા વ્યાસો હનુમાન છે વિષ્ણુ કૃપા પરશુરામસ્ય સપ્તૈ ચિરજીવિના. કે આજે 7 જીવંત આત્માઓ છે, એમાં પરશુરામ પણ છે, એમની સાથે છે. પરશુરામ શસ્ત્ર અને શાસ્ત્રો જાણકાર હતા. પરશુરામ માત્ર શાસ્ત્રોના આધારે અહિંસક બની અને આતંકવાદને સહન ના કર્યું. જેવું શાસ્ત્ર જ્ઞાન હતું એમનામાં, એવું શસ્ત્ર જ્ઞાન પણ હતું. એવું કહેવાય છે 21 વાર એમને આ પૃથ્વીનો ઉદ્ધાર કર્યો. કઈ રીતે? તો જે ક્ષત્રિયો આતંકવાદી હતા, આતતાયી હતા, દુષ્ટ હતા, ભ્રષ્ટાચારી હતા, એવા બધા જ ક્ષત્રિય રાજુ એક વાર ને 21 વાર એ બધાનો સંભાળ કર્યો. આ તો લાખો વર્ષોની વાત થઈ. અત્યારે જોઈએ છે કે દુનિયાનો જો મોટામાં મોટો ત્રાસ હોય તો આતંકવાદનો ત્રાસ છે. એટલે આપણને એમ કહેવાનું થાય, આપણને પ્રાર્થનાનું મન થાય કે મારા ભગવાન પરશુરામ અત્યારે જે આ ત્રાસવાદ છે, આતંકવાદ છે, એ આતંકવાદ દૂર થાય એવી કૃપા કરો. જેવી રીતે ભગવાન પ્રગટ થયા આ દિવસે, એ જ રીતે માતા અન્નપૂર્ણા પણ આ જ પ્રગટ થયા. ભગવાન શિવના પરમ પ્રિય માતાજી અન્નપૂર્ણા માતા પ્રગટ થયા. ભગવાન શિવને ભોજન કરાવ્યું અને સમગ્ર વિશ્વને એ રીતે ભોજન આપ્યું. અન્નપૂર્ણા માતાનો પ્રાગટ્ય દિવસ એ અક્ષય તરીકે. એટલે આપણે જમીએ છીએ, ભોજન કરીએ છીએ, એ વખતે આપણે ચોક્કસ અન્નપૂર્ણા માતા યાદ કરવા. અન્નપૂર્ણા માતરે નમો નમઃ. અક્ષય તૃતીયાના દિવસે પરમાત્માના અવતાર એવા શ્રી કૃષ્ણ દીપનદાસ ભગવાને મહાભારત ની રચના કરવા નો આરંભ કર્યો. આરંભ કરતા પહેલા એમને વિચાર્યું કે આ શ્લોકો કોણ લખે? તો એના માટે માત્ર ને માત્ર ભગવાન શ્રી ગણેશજી પાત્ર છે. ગણેશ આહ્વાન કર્યું અને એમને પ્રાર્થના કરી કે આપે આ મહાભારતના શ્લોકો બોલું એનું આપને લેખન કરવાનું છે. ગણપતિ મહારાજે એનો સ્વીકાર કર્યો. તો વિચાર કરો, આજે આપણને મહાભારત જેવો અમર ગ્રંથ મળ્યો, તેમાં કોનો પુરુષાર્થ હતો? ભગવાન શ્રી કૃષ્ણ વ્યાસ, ભગવાન શ્રી ગણેશજીનો. અક્ષય દ્વિતીયા સાથે અક્ષય પાત્ર નો પણ સંબંધ છે. અક્ષય પાત્ર એટલે શું? જયારે પાંડવો વનમાં હતા, તે ધર્માત્મા યુધિષ્ઠિરે ભગવાન સૂર્યનારાયણને પસંદ કર્યા. સૂર્યનારાયણ ભગવાનને પસંદ થઈ
અને અક્ષય પાત્ર આપ્યું અને કહ્યું કે બધાને જમાડી અને જયારે છેલ્લે દ્રૌપદીજી ભોજન કરશે ત્યાં સુધી અક્ષય પાત્ર હજારો માણસોનું તમે ભોજન કરાવી શકશો એની મતતા હતી. દુર્યોધને ખબર પડી કે અક્ષય પાત્ર જયારે ખાલી થાય દ્રૌપદી જમી લે પછી અક્ષય પાત્ર કામ કરે નહીં એટલે એને દુષ્ટ વિચાર કર્યો. એને દુર્વાસા ઋષિ આમંત્રણ આપ્યું. એમની ખૂબ સેવા સુરા કરી, બહુ સ્વાદ કર્યો, સત્કાર કર્યો, ભોજન મળ્યા. એટલે ઋષિ પ્રસન્ન થયા. ઋષિ કહે છે કે રાજન, તે મારું અને મારા શિષ્યોનું સુંદર સ્વાદ કર્યું છે, હું પસંદ થયો છું, શું ઈચ્છા છે? ઋષિ કહે છે કે ઋષિવર જો પસંદ થયા હોય તો મારી એક વાત માનો. મેં તો સ્વાદ કર્યું એ તો કઈ નથી, પણ મારા મોટા ભાઈ છે યુધિષ્ઠિર, એ ધર્માત્મા છે, એ આપનો અને આપણા હજારો શિષ્યોનું બહુ સુંદર સ્વાદ કરશે અને ભોજન જમાડશે. પણ તમારે શું કરવાનું? એના માટે 12 વાગ્યા પછી જવાનું અને એ તમને સરસ સ્વાદ કરશે. એની અંદરની દુષ્ટતા ના હતી. એ શું હતો કે જયારે 12 ગયા પછી અક્ષયપાત્ર કામ ન કરે એ વખતે દુર્વાસા ઋષિ ત્યાં જાય એમના શિષ્યો સાથે. એ વખતે યુધિષ્ઠિર અને પાંડવોને એમની સેવા કરવી પડે અને ભોજન પરોસવું પડે. એ કઈ ભોજન પીરશે? અને પછી દુર્વાસા ગુસ્સે થઈ જાય અને શ્રાપ આપે. આ એની ઈચ્છા હતી, દુષ્ટ ઈચ્છા. દુર્વાસા મુનિ પોતાના હજારો શિષ્યો સાથે પાંડવોના ત્યાં ગયા. પાંડવોને આનંદ થયો અને પાંડવોને કહ્યું કે હમણાં અમે નદીમાં સ્નાન સંધ્યા કરી અને આવીએ છીએ, ત્યાં સુધીમાં તમે ભોજનની તૈયારી કરજો. આવ્યા હતા મોડા આવ્યા એટલું જ નહીં, પણ બધા શિષ્યો સાથે આવ્યા. આ બધાની ભોજનની વ્યવસ્થા કઈ રીતે કરવી? પાંડવ વિચાર કરતા હતા. ત્યારે દ્રૌપદીજી ને વિચાર આવ્યો કે આનો ઉકેલ તો માત્ર મારા વાલા ભગવાન કૃષ્ણ સાથે સિવાય કોઈ કરી શકે એમ નથી. ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કર્યું, પ્રાર્થના કરી, આહવાન કર્યું, કૃષ્ણ વધાર્યા. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દ્રૌપદી તમે કેમ યાદ કર્યો? ત્યારે દ્રૌપદી વાત કરી, સારું અક્ષય પાત્ર મને આપો. અક્ષય પાત્ર આપ્યું. એમાં 3 દાણા વાતના ચોટેલા હતા. એ 3 દાણા ભગવાને આરોગ્યા અને કહ્યું સુધા પૂર્ણાસ્તુ કે મારી પૂરી થાવ. જે એવું કહ્યું કે વિશ્વના તમામ જીવોની ભૂખ પૂરી થઈ ગઈ. અહીંયા દુર્વાસા ઋષિ અને બધા એમના શિષ્યો હતા ને, એ બધાને ઓળખાર આવ્યો. ત્યાંનો સમૂહ ભોજન કરાવ્યું, કારણ કે ભગવાનની કૃપા હતી ને શ્રી કૃષ્ણની. વિચાર કરી જો કે દુર્વાસા ઋષિ વિચાર કરે છે કે એવી આપણે મને જમવા તો છીએ નહીં, અને આ યુધિષ્ઠિરે આપણે માટે રસોઈ બનાવડાવી છે,
તો આપણે કયું મોઢું બતાવીશું, ના કહીશું. બારો મળે ત્યાંથી રવાના થઈ ગયા. જો ભગવાને પાંડવોને દુર્વાસાના ઋષિના શ્રાપમાંથી મુક્ત કર્યા કઈ રીતે? અક્ષય પાત્ર દ્વારા. અક્ષય પાત્ર મહિમા છે. અક્ષય પાત્ર સાથે સંકળાયેલું છે. બીજું એક મહત્વનું કામ ભગવાને કરાવ્યું કુબેરજી સાથે. કુબેરજી ની જવાબદારી સોંપી. કઈ જવાબદારી સોંપી? સ્વર્ગના ધનાધ્યક્ષ તરીકેની, ટ્રેઝરર. કુબેરજી નો પ્રતાપ, એનો પ્રભાવ, એનો સ્વભાવ એવો હતો કે અક્ષય ધન એની સાથે રહે. ધનનો કઈ ક્ષય થાય નહીં. અક્ષય તૃતીયા ના દિવસે અક્ષય ધન ની જવાબદારી આપી કોને? કુબેરજીને. ત્યારથી સ્વર્ગમાં અને કુબેરજીના ભક્તો ને કદી પણ ધનની અછત પડી નહીં. એટલું નહીં, પણ કુબેરજીએ કહ્યું કે અક્ષયજીના દિવસે જે કોઈ સોનું કે ચાંદી કરી છે તે અક્ષય રહેશે. જોઈએ આપણે કે જે લોકો વર્ષો વર્ષથી અક્ષય દિવસે સોનું ચાંદી કરતા હતા, તો આજે એ સોનાના ચાંદીના કેટલા ભાવ થઈ અને કેટલા અનેકના ભાવ થઈ ગયા. આ કુબેરજીની બતા, કુબેરજી ની કૃપા. પછી અક્ષય તૃતીયના દિવસે આપણે યાદ કરીએ છીએ ભગીરથ રાજાના ભગીરથ તપસ્યાની. ભગીરથ એવી તપસ્યા, એવી ભગીરથ એવી તપસ્યા હતી કે એના કારણે મહર્ષિ પ્રસન્ન થયા. અને ભગીરથે પ્રાર્થના કરી કે પ્રભુ આ કૃપા કરી અને ગંગાજીનું અવતરણ કરાવું કે જેના કારણે કપિલજીના શ્રાપથી બચત થયેલા બધા જ પૂર્વજો પુનર્જન્મ પામે. ભગવાન પ્રસન્ન થયા અને ગંગાજી અવતરણ થયું. ત્યારે અક્ષય તૃતીયના દિવસે યાદ કરીએ છીએ. આજે ભગીરથની તપસ્યાને યાદ કરીએ, મહર્ષિની પ્રસન્નતાને યાદ કરીએ, એમાં ગંગાની પરમ કૃપાને. જે સ્વર્ગમાં રહેતા માતા ગંગા પૃથ્વી પર આવ્યા અને બુદ્ધ આપણને પાવન કરી રહ્યા છે. એ ગંગા માતાને સશત પ્રણામ. બીજી એક એવી વાર્તા છે કે જે આપણને અતિશય આનંદ આપે. એ વાર્તા નથી, લીલા છે. એ ભગવાન કૃષ્ણની લીલા છે. સુદામા કૃષ્ણના પરમ મિત્ર. કૃષ્ણને સુદામા પ્રત્યે અતિશય પ્રેમ. કૃષ્ણ વિચાર કરે છે કે મારો આ મિત્ર સુદામા ભલે આર્થિક રીતે દરિદ્ર હોય પણ તપથી એથી સમૃદ્ધ છે.
મારે એના દર્શન કરવા વિચાર કરી જો કે ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે કે મારા તપસ્વી મિત્ર દર્શન કરવા જાય ભાવના, એ ભાવનાને કારણે સુદામા ઋષિના પત્ની સુદામાજીને પ્રાર્થના કરે છે, વિનંતી કરે છે કે પ્રભુ આપ આપના મિત્ર શ્રી કૃષ્ણને મળવા જાઓ. આ વારંવાર કહો છો કે મારો મિત્ર ખૂબ પ્રેમાળ, મારો મિત્ર બહુ સારો, મારા મિત્રના સંસારમાં આનંદ આવે, તો તમને મિત્રને મને કેટલો આનંદ આવશે. બધા કહે છે હું જાઉં, પણ પછી શું થાય કે મારા મિત્ર એમ લાગે કે સુદામા ગરીબ છે, એટલે મારી પાસે માગવા આવ્યો છે, તો હું કઈ માગીશ નહીં. પતિ કે ભલે તમે મિત્રને મળો, બસ એ મળીને આને પાછા આવો. સુદામા ઋષિ ને સુદામજીને શું આપ્યું એમને? વેટ માટે તાંદુલ આપ્યા અને પોટલી આપી. એ તાંદુલની પોટલી લઈ અને સુદામાજી પહોંચ્યા દ્વારકા. અને ભગવાન શ્રી કૃષ્ણએ જયારે જાણ્યું કે મારા મિત્ર સુદામા અહીં આવ્યા છે, ત્યારે અંતઃપુરમાં આરામ કરતા હતા, પણ વિચાર લેતા હતા. કૂદકો ભરી ઉભા થયા, દોડતા દોડતા વગર પહેરા સિવાય મેની બહાર નીકળી ગયા મિત્રને બોલાવવા માટે. આંખમાંથી આંસુ છે, સ્ત્રી પડી ગયું છે, અને સુદામા કરીને પીટી પડે. સુદામાને ઉશ્કેરી લીધા, આંખમાં આંસુ કે સુદામા તું આવ્યું સારું, કરી રાહ જોતો હતો. એ સુદામાજીને અંતરમાં લઈ ગયા, તો પ્રેમથી પૂજા કરી જો કે ભગવાન રાજાધિરાજ પરમાત્માનો અવતાર કૃષ્ણ સ્વયં પરમાત્મા, એવા પરમાત્મા સુદામાજીના ચરણ પ્રકારે છે, એની પૂજા કરે છે, એની સેવા કરે છે. કેવો પ્રેમ! આ બધું ક્યારે? સત્યના દિવસે. ધન્ય સુદામાને, ધન્ય કૃષ્ણને. એ તો જાણો છો કે સુદામાને ભગવાને અતિશય સંપત્તિ આપી, પણ સુદામાએ ભગવાને પ્રાર્થના કરી કે કૃષ્ણ એ આથી દારિદ્ર્ય દૂર કર્યું, પણ મને એવું વચન આપ કે કરી પણ તેને ભૂલું નહીં. તે કહીજો કે આ સુદામાનું વ્રત પ્રસન્ન થયું. તે કૃષ્ણ અને સુદામાનું મિલન દિવ્ય, એ મિલન નો દિવસ આ તૃતીયા યાદ કરીએ છીએ. આ રીતે અનેક પ્રસંગો, અનેક આધ્યાત્મિક બાબતો તૃતીયા સાથે સંકળાયેલી છે. જૈન ધર્મમાં પણ ક્ષત્રિય વિશેષ મહત્વ છે. કારણ જૈનોના પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ ઋષભદેવ એ 400 દિવસ ઉપવાસ પછી પારણા કરેલા શ્રેયસ રાજાના હસ્તે એ આ દિવસે શ્રેયસ રાજાએ ખૂબ પ્રેમથી, શ્રદ્ધાથી ભગવાન શ્રી ઋષભદેવને શેરડીના રસથી પારણા કરાવેલા. આ રીતે આપણે વિચારીએ તો અક્ષય તૃતીયા એ આપણે સૌને માટે ભગવાનની અક્ષય કૃપા પ્રાપ્ત કરવા માટે અતિશય સુંદર દિવસ છે કે જેની તપસ્યા આપણે કરીશું એ અક્ષય બની રહેશે. ભગવાનનું સ્મરણ, ભગવાનનું ધ્યાન, ભગવાનનો પાઠ,
વિદા કરીએ એ બધા ઊંચા છે, કારણ યક્ષા બની રહ્યા છે. તો ચાલો આપણે સૌ અક્ષય તૃતીયના દિવસે તો પ્રેમથી ભગવાનનું નામ સ્મરણ કરીએ, ભગવાનની પ્રાર્થના કરીએ, યજ્ઞથી તપસ્યા કરીએ. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સન્તુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુર્ભાગ ભવેत्. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત.